ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં હશો. હું પણ બહુ મસ્ત મજામાં છું. અને વાગી ગયા છે 8:30. તો તમને 8:30 બતાવી દઉં. અને 8:30 વાગી ગયા છે. અને આજે તારીખ છે 8 ફાગણ સુદ નોમ અને 8 તારીખ. આજે છે ને શનિવાર, મહિલા દિવસ છે. હા, આજે 94.9% મહિલા દિવસ છે. તો માતાજીના પણ દર્શન કરી લ્યો. અને માધવના તો સાળંગપુરવાળા દાદાના દર્શન કર્યા વગર એમને જ તમને કહી દીધું. તો બોલો કષ્ટભંજન દેવની જય. સાળંગપુરવાળા દાદાના દર્શન. અને શનિવાર તો શનિવાર હનુમાન દાદાનો દિવસ છે. તો બધા શુભ કાર્ય બધા કરે એ સફળ થાય. આજ લગભગ 10માનું કે 12માનું લાસ્ટ પેપર છે, એવું કંઈક છે. નેન્સી કંઈક વાત કરતી હતી. ભગવાન એમને સારા પર્સન્ટેજ માર્ક્સ આપે. હે ને ધ્રુવી? આજે સાંજે ધ્રુવી મહિલા દિવસ ઉપર કંઈક 2-3 શબ્દ કહેશે. કહીશ ને તું ધ્રુવી? મને નહીં ખબર નહીં પણ તું કહીશ ને? હા કહીશ. તો ચલો અત્યારે જઈએ છીએ અમે દુકાને. અને પછી મળીએ બપોર પછી. અને આજે અડદની દાળ કરવાની છે. રોટલા કરું, રોટલી કરું, હજુ કાંઈ નક્કી છે નહીં. તો મળીએ બપોર પછી. અને આજની અપડેટ અહીંયા ધ્રુવી આવ્યા, હું આવ્યા. ચેતન હજુ કપડાં પહેરે છે અને નેન્સી ગઈ છે સ્કૂલે. દુકાનેથી આવી ગયું છું. 11 ઉપર 15 મિનિટ થઈ ગઈ, 11:30 વાગે. અહીંયા ધ્રુવી કરી રહી છે માધવની સેવા. મસ્ત લડ્ડુને બેસાડી દીધા છે. સ્નાન બાન કરાવી નાખ્યું હતું, પણ એ છે ને ઉપટનવાળું સ્નાન કરાવે છે. આજે ધ્રુવી નવરી થઈ ગઈ હશે, તેનું કામકાજ કરીને ખાધું નથી લાગતું. જમી તો આજે એક નાનું એવું છે, આજે વુમન્સ ડે. તો છે ને તો હું યોગેશભાઈને ફોન કરીશ. યોગેશભાઈને છે ને નંબર છે નહીં, આઈ મીન એટલે જે બીજો ફોન છે ને એ નંબર છે નહીં. એટલે હું પહેલાં ફટાફટ ફોન ગોતી અને ફોન કરું. 8:30 હું આવી ગઈ છું દુકાનેથી. તો નેન્સી જય શ્રી કૃષ્ણ. ધ્રુવી હા 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 વાગ્યું. અનિલ કપૂરની ઘોડે ગાયબ થઈ ગઈ. આજે નેન્સી કયો વાર છે? શનિવાર. આજે કયો દિવસ, વાર, ડે કયો છે આજે? હે? તો વુમન્સ ડે ઉપર 2 શબ્દ બોલો. મહિલા ડે. હા, તે કંઈક ગોખવું હોય તો બોલ. નહીં અહીંયા કાંઈ આપણે નહીં યાદ હોવું જોઈએ ને. નેન્સી વુમન્સ ડે ઉપર બોલ તો ખરી. કાંઈ ગોખું મેં નથી. આજે નારી દિવસ છે, તો નારી દિવસ ઉપર 2-3 શબ્દ. સ્કૂલમાં કંઈ નહીં શીખવાડ્યું હોય કે કંઈ નહીં પ્રવચન આપ્યું હોય? મને નથી આપ્યો. બોલ. પણ તું 9મામાં આવી છો. હોકાન ઘોડે દાંતું કાઢે ભાઈ બે એનો એટલા. મતલબ હું મહિલા દિવસ મને જ નહીં ખબર પડતી કે ને. થૂ છે તારી જિંદગીને. એટલે હા, પણ તારો વારો આવશે. નેન્સી બોલ 2 શબ્દ. મમ્મી આપણને ગમે છે એ 5 મિનિટ ખમ. પોતાનું જીવન આમ ખુલ્લેથી જીવવું જોઈએ. આપણે આમ શિંગડેથી શિંગડા ભટકાય. પેલા આવી તો માથું ભટકાવતા એમ કે શિંગડા ઉગતા. બોલો. આના 9મું ભણે છે પાણીમાં ગયું. મમ્મી આપણી જિંદગી સારી છે, મસ્ત છે. સારી છે. આવું તને કોણે શીખવાડ્યું? સારા એમ કેટલા ભરવા ના પડી. એમને આવું મમ્મી વિશે બોલવાનું તને કોણે શીખવાડ્યું? કોઈ નહીં. વુમન્સ ડે એટલે એક સ્ત્રીનો દિવસ. મારો એ પગ લઈ લે. સ્ત્રી હારી હોય છે અને બહુ મસ્ત હોય છે અને મને કેવું ભૂલવાડી દે. આમ રાખે છે, આમ રાખે છે, આમ રાખે છે. વુમન્સ ડે એટલે વર્લ્ડનો સ્ત્રીનો દિવસ. ભૂલવાડી જ દીધું. નહીં તો હું કહેવાય એને, એટલે હું કંઈ આમાં લખેલું નથી. હા, મહિલા દિવસ, વિશ્વ મહિલા દિવસ.
તો આપણા જે જીવનમાં જે પ્રેરિત મહિલા હોય એની વિશે કહેવાનું હોય કે જેનાથી ટીચર પણ હોઈ શકે, મમ્મી હોઈ શકે, દાદી હોઈ શકે, વુમન્સ એટલે સ્ત્રી હોય. આ તું આવે એટલે ત્રણેય આવે. અમે નેન્સી તું તો બહુ આમ રહે ને એટલે બધા આવી જાય. એટલે એની વિશે બોલવાનું કે આપણા જીવનમાં કોણ પ્રેરિત છે કે તમારા આઈડલ કોણ છે તે એની વિશે કહેવાનું હોય. આ તો કે મમ્મી પ્યારી છે, મમ્મી ચલો. આજે મેં એવું વિચાર્યું હતું યોગેશભાઈને, મહેશભાઈ થોડાક બીજી હતા એટલે યોગેશભાઈને ફોન કરીને વુમન્સ ડે વિશે કહું કે તમે કહો કે, પણ એ કાંઈ થયું નહીં. મારો બીજા ફોનમાંથી ફોન કર્યો તે ગભરાઈ ગયા કે કોનામાંથી ફોન આવ્યો, અને એ બધું પોપટ થઈ ગયું. કાંઈ વાંધો નહીં. અને મારું પણ પોપટ થઈ ગયું. આજે વુમન્સ ડે ઉપર મને મારા મમ્મીથી છે તને દાટ ખવડાવી, કેમ કે આજે મને એમ હતું કે મારે ખુલ્લેથી જીવવું છે. મને ખુલ્લેથી, હું તો ખુલ્લેથી જ જીવું છું. મને જે ગમે એ કરવું છે. તો મને આજ પાણીપુરી ખાવાનું મન હતું. તો છે ને તો ફોન કર્યો ને ખીજાય કે એને ડાયાબિટીસ વધી ગઈ છે ને આમ થયું છે ને તેમ થયું છે ને, મમ્મી આમ કરે છે. જે મારી ખુલવાની પાંખો ખુલી હતી ને ત્યાં કાપી નાખી. સરસ માટીની સુગંધ. તો તારે એમ કર માટીના ઘરમાં તું રહે. એટલે એવું બધું થઈ ગયું. તો આજે આપણા બા દાદા આવી ગયા છે. આપણા નહીં એટલે અમારા સાસ અને સસુરજી. આમાં જોતી ખરી લોહી કેટલું દેખાય છે નહીં. તો લાવ્યા છે. ચેતને મંગાવ્યો હતો એટલે બધા યોગેશભાઈ મંગાવ્યો છે, મહેશભાઈ મંગાવ્યો છે. બાતા નહીં, મહેશભાઈ મંગાવ્યો છે, યોગેશભાઈ મંગાવ્યો છે. તો માવો યસ. તો આ અહીંયા ઊંધેડી કુરકુર કરી ગઈ છે એ કોઈ નહીં, હું છું. મને મોળો માવો ખૂબ જ ભાવે છે. તો આપણે ચૂચરી લાગી ગઈ. તો તમારી સામે પણ ખાસું વુમન્સ ડે સેલિબ્રેશન કરશું. તો સેલિબ્રેશન વુમન્સ ડે ઉપર કેવું હોય, કેક લાવે, ફૂલ લાવે, પત્નીને કેવી. તો મને એમ હતું કે કાંઈ નહીં પાણીપુરી ખાવું એમ થોડી એકાદ બે ખાઉં ને આલું વુમન્સ ડે સેલિબ્રેશન કરું. નેન્સીને તો દૂધવાળી વસ્તુ ભાવતી નથી એટલે એને એમ ના પડી દીધી. આપણે તો ખાશું. પેંડા બનાવવાના છે અત્યારે. આપણે 100% ખાવું. તો ત્યાં તો ખાધો તો અહીંયા પણ ખાઈશ. હેપી વુમન્સ ડે. હેપી વુમન્સ ડે. મહિલા દિવસ. મને આવું કઈ બોલતા નહીં આવડતું. હું નાની છું, હજી ગલુડિયું છું. ના 10 વર્ષનો ઢાંઢો થયો છે. પણ એવું તો ન બોલાય. 10 વર્ષનો ઢાંઢો. તો આજે છે ને એક નેન્સી આ જરીક તો થોડીક વાર સાયલેન્ટ થઈ જાવ. બહુ મસ્ત અમારા ઢોલરવાનું. અમે ગયા નહીં તો કાંઈ નહીં, પણ ત્યાંનો માવો ખાધો અમે. તો યસ, ત્યાંનો માવો ખાધો. અમરેલીવાળા બધા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે અમરાપુર, ઢોલરવા જે પણ લગતા બાજુના ગામડા હોય ને, એટલે અંધા કાનૂન આવી ગયું છે અહીંયા. હવે મારે બતાવવું નથી. તો આજે મેં એક વિડીયો જોયો હતો, એક બ્લોગરનો વિડીયો. તો એ પોપ્યુલર છે કંઈક આવ્યું છે. તો એ પોપ્યુલર છે પણ છે ને આમ અમદાવાદના જ છે. હું એની કોઈ એ છે ને એને કોઈ ટ્રોલ નથી કરતી કોઈ એવી રીતે, પણ બધા સારા વિડીયો. પણ છે ને કપલ વિડીયો છે. જીવ કર્યા રાખે, કોલેજો જાય, કોલેજમાં બંક મારે, પછી કાંકરિયા જાય, પછી પ્રેન્ક કરે. પણ શું કહેવું કે યાર આમાં બધા જોતા હોય, બધા ઉપર ખરાબ અસર પડે કે આજની જનરેશન આવું કરે છે. મને ખુદને ધ્રુવી હું કંઈક ઇમ્પોર્ટન્ટ વાત કરું છું પ્લીઝ. એટલે બધાય જોતા હોય, છોકરા જોતા હોય આપણી જોડે. હું એવું નહીં કહેતી કે આ તમારા આ બધા લાઈફ છે એન્જોય કરો, પણ કન્ટેન્ટ બનાવો. પતા એવી રીતે કન્ટેન્ટ ના બનાવો કે જેથી કરીને અત્યારની બીજી જે જનરેશન હજી ઉગીને ઊભી થાય છે તમારા વિડીયો જોવે, વ્લોગ જોવે, એની પર બહુ ખરાબ અસર પડે. મને તો એટલું બધું એમ થઈ ગયું કે ઓહો ત્યાં જાય, વાતું કરે. શું વાતું કરે મારે તમને કહેવું.
કે પ્રેમ તો આવી રીતે છે ને પ્રેમ તો આવી રીતે છે ને અત્યારના મા બાપ પ્રેમને માનતા નથી ને એને લાઈક ઓલું નથી કરતા, એને સપોર્ટ નથી કરતા. પછી કે છે ને છોકરીઓ દબાવમાં આવીને લગ્ન કરી લે છે, લગ્ન કરાવી દે છે ને આ સારું પાર્ટનર નથી મળતા તો છોકરીને એમ કોશે છે કે તમારા નસીબ. આવું ન હોવું જોઈએ યાર. બહુ આમ મને તો 4, સાડા 4, 5 વાગ્યા પછી મને એમ હતું કે સર કંઈક હશે. હું બહુ બધા એના વિડીયો વ્લોગ જોઉં છું તો મને એમ કે કંઈક હશે. મારું જીવ સાથે મેં કર્યો પ્રેન્ક, તો મને એમ કે કંઈક હશે સરસ. તો મેં એ જોયું તો મને તો એટલું અંદરથી અને પાછા એના જેવડા યંગસ્ટરો હોય ને એને અપ્રિશિએટ કરે છે કે તમે આ મજા આવી અમને. આમ શું યાર મજા આવી? તો કે તું મેં જે પ્રેન્ક એટલે એને પ્રેન્ક એવો કર્યો હતો કે તારા પપ્પાને આપણા વિશે ખબર પડી ગઈ છે તો કે મને મારશે ને મને ગાળું દે છે ને કે મને મળવા આવવાનું કહે છે ને તું શું કરીશ? છોકરી કે કાના હું તારી વગર નહીં જીવું. ત્યાં સામે કાકરિયા છે જ, ન બોલાય આ શબ્દ ન બોલાય, પણ હવે હદ થઈ ગયું ને. એમ કંઈ એવું બધું છે નહીં, પણ યાર અત્યારની જનરેશનને એ જે અમુક સારા મેસેજ હોય છે જો કે જે આપણા વ્લોગ જોઈ અને છે ને એ આપણામાંથી કંઈક શીખી તો શું આ પ્રેમ કરતાં શીખવાડવાનું હોય? અને મને તો છે ને હદ થઈ ગઈ, કંઈ નહીં. એટલે હદ તો મારી થઈ ગઈ છે આજે. ને મમ્મીને બિચારીને ફોન કરી દીધો. મમ્મીને થોડુંક ફોન કરીને હું પણ મનાઈ લઈશ. મમ્મી મેં આજે ખાધી છે પાણીપુરી, પણ હવે છે ને હવેથી નહીં ખાઉં. ડાયાબિટીસ ચેતન તે કેર કરે છે એની માટે જ ફોન કર્યો હતો. આપણે ટોપિક બદલાવી નાખ્યો છે સીધો ડાયરેક્ટ. તો ફોન કરશું, પેંડા વાળશું, ગાંઠિયાનું શાક કરશું મેનુમાં અને ભાખરી કરશું. ખીચડી નહીં. ખીચડી ઓલમોસ્ટ આ મંગળવારે નહીં, આવતા મંગળવારે મમ્મી આવી હતી. આ મંગળવારે મમ્મી આવી હતી ને, આ મંગળવારે. એટલે અરાઉન્ડ મેં ભાત અઠવાડિયે દાળ ભાતમાં આટલા ભાત લઉં છું. ખીચડી મૂકી દીધી છે, વઘારેલા પુલાવ મૂકી દીધા છે, વઘારેલી ખીચડી મૂકી દીધી છે, ઓલમોસ્ટ બધી જ વસ્તુ મૂકી દીધું છે. પણ હું પાણીપુરી ખાઉં તો હું કંઈ 20ની એવી રીતે ને હું 1 થી 2 પાણીપુરી ખાઉં ને એટલે મને સંતોષ થઈ જાય કે હા મેં ખાધી. તો એવી રીતે મારે છે ને આજે અમારે રાજુભાઈની પાણીપુરી ખાવાનું મન થયું હતું મને. એટલે આજે ઇન્ડિપેન્ડન્ટ ડે હતો ને તો મેં કીધું કેક ના ખાઈએ, કંઈ બીજું સેલિબ્રેશન ન કરીએ તો પાણીપુરી ખાઈએ. એમાં તો એવડું મોટું કરી દીધું છે એ ચેતન જમવાય આવવાના નથી અને ઘણું લોંગ થઈ ગયું છે. અને આજે મારા દેરને દેરાણી યોગેશભાઈની લોકો મૂવી જોવા જવાના છે. એ બધા સેલિબ્રેશન કરશે પણ અમે તો સિર્ફ ઓનલી ફોર કામ કરશું, થક ગઈ એવી રીતે કરશું. અને અત્યારે જો ફટાફટ રસોઈ કરીને, કેમ કે 8:30 થઈ ગયા છે, ગેસ 9માં 10 મિનિટની વાર છે, તો ફટાફટ રસોઈ પાણી કરશું. અને છોકરાઓ પાસે હવે જોઉં છું દુકાને જવું કે ન જોઉં, પણ પહેલાં પેંડા વાળશું અને કાલે બતાવીશ કેવા પેંડા વળ્યા કેવા નહીં. કેમ કે બહુ લોંગ થઈ જશે. કેમ કે પાટ વચ્ચે ગુસ્સો નાખી દીધો, વચ્ચે ચેતનને નાખી દીધા, એવું બધું ઘણું ખરું થઈ ગયું છે. એટલે આપણે પેંડા વાળેલા છે ને આપણે કાલે બતાવશું. અને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. ને ધ્રુવી અહીંયા જ છે પણ આવતા મારે એને વ્લોગમાં નથી લેવી, એટલા માટે લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. કમેન્ટ કરજો કેવો લાગ્યો કેવો નહીં. અને જ્યાં મેં વાર્તાલાપ જેની પર પોઈન્ટ ઓફ વ્યૂ પર કરી છે મારી સાચી છે કે ખોટી છે તો કહેજો તો ખરી. હા, હિન્દીમાં, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં થોડા મારા ફાફાને લોચા પડી જાય છે. અને મોદીજીએ તો ઘણા ખરા ચેતનને મને વિડીયો મૂક્યા છે. શાયદ મને કાલ યાદ રહેશે ને તો એની ઉપર ચર્ચા મોદીજી ઉપર કરશું કે તેલ ઓછું ખાવ ને એ બધું. કેમ કે આપણા માટે જે કહી દીધું છે એની ઉપર આપણે છે ને અમલ કરીશું અને અમલ કરાવીશું. એટલે અમલ કરીને અત્યારે વેફર તળી અને ખાઈ લીધી છે, ચા ને નાસ્તો કરી લીધો છે. અમલ કરીશ ને કરાવીશ, અમલ કરીશ એટલે હું અને કરાવીશ એટલે નેન્સી. એટલે સમજી જાઓ. તો બસ લાઈક સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવી દેજો.